આગળ વાત કરીએ મહેસાણાના સૌથી વ્યસ્ત ગણાતા એવા રાધનપુર ચોકડી પરનું ટ્રાફિક સિગ્નલ છેલ્લા 4 દિવસથી બંધ છે। કાળઝાળ ગરમીના કારણે સિગ્નલનું સોફ્ટવેર જાણે હેંગ થઈ ગયું છે। હાલમાં સિગ્નલ માત્ર ઝબકારા મારી રહ્યું છે। ટ્રાફિકથી ભરચક આ વિસ્તારમાં સિગ્નલના અભાવે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સિગ્નલ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું છે કે આગામી 3 થી 4 દિવસમાં સિગ્નલ ठीक થઈ જશે। વારંવાર બંધ થતા સિગ્નલને લઈને એજન્સીને પણ કડક સૂચના આપી દેવામાં આવી છે। નોંધે છે કે અહીં છેલ્લા 2-4 દિવસથી આ પ્રકારની સમસ્યાઓ છે જેના કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। છેલ્લા 3-4 દિવસથી ટ્રાફિક સિગ્નલ જે રાધનપુર ચોકડીનું બંધ છે એમાં ટેકનિકલ ખામી સર્જાતો સોફ્ટવેરનો કંઈક પ્રોબ્લેમ થયેલ છે। એજન્સીને વાત કરતો એને કહ્યું 1-2 દિવસમાં આનું સોલ્યુશન જરૂર આવી જશે એવી શ્યોર વાત છે। એજન્સી જે તે વિષયમાં આગળ એનું ધ્યાન દોરી અને એને કમ્પ્લેન કરીશું અને એનું કાયમી સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશું। તો રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ એસટી વોલ્વો બસમાં મુસાફરી કરી। અમદાવાદથી રાજકોટ સુધી વિભાગ દ્વારા નવી શરૂ કરાયેલી એસટી વોલ્વો બસમાં તેમણે સવારી કરી। એસટી બસમાં મુસાફરીના અનુભવ વિશે સાંસદ પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે બસમાં મુસાફરીનો અનુભવ આનંદદાયક અને આહલાદક રહ્યો। સાથે જ જૂના સંસ્મરણોને ઉલ્લેખ કરતા કહ્યું કે પહેલાની એસટી અને અત્યારની એસટીમાં જમીન આસમાનનો ફરક છે। સાથે જ વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે દુર્ઘટનામાં અવસાન પામેલા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને યાદ કરતા તેમણે કહ્યું કે તેમના નિધનનો વસવસો સમગ્ર ભાજપને છે પરંતુ તેમણે કરેલા કાર્યોથી તેઓ આપણી વચ્ચે જ રહેશે। એક તો મને આજનો વોલ્વો બસમાં અમદાવાદથી રાજકોટ આવવાનો જે મેં અનુભવ લીધો મને અત્યંત આહલાદક લાગ્યો। એકદમ સરળતાથી એકદમ કમ્ફર્ટથી રાજકોટ હું પહોંચી ગયો એ ખ્યાલ પણ નહીં રહ્યો। મેં અમદાવાદથી રાજકોટ સુધીમાં એક પુસ્તક વાંચી નાખ્યું। હવે તમે એના ઉપરથી સમજી શકો કે મને બસમાં કેવો કમ્ફર્ટ ઝોન મળ્યો છે। આગળ વાત કરીએ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે। જો કે બીજી તરફ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો અને પ્રતિનિધિઓએ ભોજન માટે જરૂરી સામગ્રીના અભાવનો મુદ્દો ઉઠાવ્યો છે। પીએમ પોષણ યોજના સાથે સંકળાયેલા પ્રતિનિધિઓએ દાવો કર્યો કે અનેક શાળાઓમાં હજુ સુધી તેલ અને કઠોળનો જથ્થો નથી પહોંચ્યો। તેમનો દાવો છે કે તેઓ માર્ચ અને એપ્રિલ મહિનાથી આ મુદ્દે રજૂઆતો કરી રહ્યા છે। જોઈ શકો છો કે નવું શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ ચૂક્યું છે। આજથી 10 દિવસ પહેલા તેલ અને કઠોળ બંને આવી જવું જોઈએ પરંતુ હજી સુધી ન આવ્યું તો આપ જોઈ શકો તમે જિલ્લા પ્રમુખો સાથે આજે માનનીય કમિશનર સાહેબને મળ્યા, વાજા સાહેબને પણ મળ્યા અને રમણભાઈ સોલંકી સાહેબને પણ મળ્યા કે અન્ન નાગરિક પુરવઠા દ્વારા ત્વરિત તેલ અને દાળનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે, અન્યથા વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક નહીં કરવામાં આવે તો રાજ્યના 40 લાખ જેટલા બાળકો